કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જ્યારે 2030માં કોમનવેલ્થ ગેમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ ગેમને લઈ સૌથી મોટા સમાચાર કે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। 2030માં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન છે તેમાં અમદાવાદ શહેરની દાવેદારી હર્ષ સંઘવી દ્વારા મૂકવામાં આવી છે। લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને સાથે જ ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સાથે જ ગુજરાતના રમત ગમત મંત્રી હર્ષ સંઘવી આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કઈ રીતના આયોજન કરવામાં આવશે તેનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું। સાથે જ ભારત ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ આ પ્રસ્તાવ મૂક્યો હતો। ગુજરાતના અમદાવાદમાં 2030માં જે યોજાનારી કોમનવેલ્થ ગેમ છે તેમનું યજમાન અમદાવાદને મળે તેવી અત્યારથી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। અને તેને લઈ વાત કરવામાં આવે કોમનવેલ્થ ગેમની તો આજથી એટલે કે 2010ની અંદર દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત તેમનું યજમાન બન્યું હતું। 71 જેટલા દેશોએ આ ગેમ્સની અંદર ભાગ લીધો હતો અને મેડલોની વાત કરીએ તો ભારત આ કોમનવેલ્થ ગેમ 2010માં બીજા નંબરે રહ્યું હતું। ત્યારે હવે 2030માં જે યોજાનારી આ કોમનવેલ્થ ગેમ છે તેનું યજમાન ગુજરાતનું અમદાવાદ થાય તે માટેનો પ્રસ્તાવ લંડનની અંદર મળેલી બેઠકમાં ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને સાથે જ ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને હવે એ શક્યતાઓ દેખાઈ રહી છે કે 2030 કોમનવેલ્થ ગેમ ગુજરાતનું અમદાવાદ શહેર પસંદ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જે લંડનમાં મળેલી બેઠકની અંદર જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈ અત્યારે લાગી રહી છે।